હે પાર્થ, એમ જ થશે. તમે જેમ કહ્યું એમ જ થશે. સરસ અર્જુન, સરસ. મેડમ, તમે તીખામાં તીખું શું રાંધી શકો છો? મરચા અને મરીનો લાડવો, મરચા, આદુ અને મરીનો શીરો અને મરચાનો સૂપ. ઓહ, વેરી ગુડ, વેરી ગુડ. તો તમે જે સૌથી તીખામાં તીખું બનાવી શકો ને એ બનાવીને તૈયાર રાખો. જરૂર પડે ને ત્યારે દુશ્મનને કોઈ પણ હાલતમાં ખવડાવી દેવાનું છે. यस सर, तीखे रास्ते से दुश्मन को भगाएंगे. તમે ચિંતા નહીં કરતા. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. અને હું શું કરી રહ્યો છું આ યુદ્ધમાં? એ જ જે કોઈ પણ આર્મી જનરલ કોઈ પણ યુદ્ધમાં કરે છે. બંદૂક સાથે દુશ્મન પર પ્રહાર. વાહ વાહ, દેશદ્રોહી પર પ્રહાર કરવાની મજા જ કંઈ ઓર છે. સાચી વાત છે સાહેબ. એક તરફ અર્જુનના બાણ હશે તો બીજી તરફ જનરલની બંદૂકની ગોળી. વાહ, પછી તો દુશ્મને શરણે થયા વગર કોઈ છૂટકો જ નથી. ઓકે, બરાબર. પણ મારા માટે શું કામ છે? મંત્રણા. દુશ્મન સાથે મંત્રણા કરવી પડશે ને. ના ના, મંત્રણાની કોઈ જરૂર નથી. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. સાચી વાત છે જનરલ સાહેબ, પણ મને 100% ખાતરી છે કે આક્રમણમાં દુશ્મન હારી જ જશે, આપણા શરણે થઈ જશે. ત્યારે મંત્રણાની જરૂર પડશે કે નહીં? ઓ યસ, જવાન, તારી વાત બિલકુલ સાચી છે. તો પછી મિત્રો, મારા વીર જવાનો, ભરેલી બંદૂક સાથે જનરલ અભ્યંકર, તીખી વાનગી સાથે શેફ ગીતા, તમતમતા તીર સાથે મહાવીર અર્જુન અને હાજર જવાબી મગજ સાથે નેતા ચારુ, આપ સૌ ઓપરેશન દેશદ્રોહી માટે તૈયાર છો? તૈયાર 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 તૈયાર. साला वो चश्मिश जो बोल के गया ना, ये बात ने આપણે મજાકમાં ના લેવી જોઈએ. अपन की लाइन में एक उसूल है कि सामने वाले दुश्मन को नादान समझना बहुत बड़ी नादानी है बिडू लोग. હા, લ્યા સલીભાઈ, મારા બોક્સિંગમાં પણ છે ને એક ઉસૂલ છે કે સામે વાળો પંચ નથી મારતો ને એટલે કોઈ પણ સેકન્ડે પંચ મારી શકે છે એવી તૈયારી રાખવી. આ છોકરાની નજર પેન્ડુલમ પર છે. આપણે એને જ છુપાવી દઈએ તો પ્રોબ્લેમ જ સોલ્વ. હું વાત કરો છો તમે? આટલા મોટા યુવાનને આપણે છુપાવશું કઈ રીતે? અને એ પણ કેટલી વાર છુપાવી રાખી શકીશું આપણે? અને એક વાતનો જવાબ આપો, આપણી જવાબદારી વધી ન જાય. ઓ કમ ઓન, હું આ છોકરાને નહીં પેન્ડુલમ છુપાવવાની વાત કરું છું. હા હા, ઓ બરોબર હે. हाँ तो बिडू लोग अब बोलो, किधर छुपाने का? કોઈ સેફ જગ્યાએ છુપાવી દેવું જોઈએ, પણ આમ ખુલ્લામાં જેમ તેમ તો ન જ હોવું જોઈએ. આ તો એક કામ કરો ને, પેન્ડુલમ છે ને આ મારા ગ્લવ્સમાં છુપાડી દો. હું છે અહીંયાથી લઈ જવાની છે ને કોઈ હિંમત ન કરી શકે. ના 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 ના, આવા ગ્લવ્સમાં ન હોય. મને લાગે છે કે પેન્ડુલમ તિજોરીમાં મૂકી દેવું જોઈએ. अरे बिडू लोग देखो, तुम लोगों को थैंक यू अपन का हेल्प किया इसके लिए, लेकिन क्या है ना कि पेंडुलम ना तो तिजोरी में सलामत रहेगा ना तेरे हाथ के मोजे में. पेंडुलम सलामत रहेगा तो सिर्फ सल्ली भाई के कब्जे में, समझे? हाँ, पण बराबर विचार करी लो सल्ली भाई. सोचना क्या है, अपन का सिर्फ एक ही मिशन है कि ये पेंडुलम उस चश्मिश के हाथ में नहीं आना चाहिए. क्या? चल्ली भाई, अब जनता जाग गई है. ए, अपन को मालूम है कि सुबह हो गई है मामो. अरे वैसे नहीं, ऐसे ऐसे अंदर से जाग गई है, इसलिए आपको पेंडुलम देना ही पड़ेगा. अबे झापड़ी के, तेरी धमकी का असर अपन पे नहीं होगा, समझा? जब मौका आएगा ना देखा जाएगा, समझा? એ પાપડ પહેલવાન, ઓકાતમાં રહીને છે ને પેન્ડુલમની વાત કર, સમજો? अबे ओ तेजी प्राजी, काय को टेंशन ले रहे हो? चिल मारो ना. ये चिड़ी मार को पेंडुलम अपन से लेना होता ना तो कब का ले चुका होता. अभी तक नहीं ले पाया तो अब क्या खाक लेगा? ए चल वटक शानापन, चल इधर से. ओ सल्ले भाई, ये शाने की बात भी सुन लो.
इस दुनिया में ऐसा बहुत कुछ होता है जो पहले कभी नहीं हुआ था। और हाँ, एक आपको जानकारी दे दूं कि अभी तक मैंने अपना मास्टर स्ट्रोक खेला ही नहीं। ए छोकरा, જો તારે પેન્ડ્યુલમ જોતું હોય તો મારી લાશ પરથી ગુજરવું પડશે। મેડમ, તમે આ શું બોલો છો? હા હા, હું સાચું બોલું છું। હું સલ્લીભાઈના સપોર્ટમાં છું। અરે એ તો સમજી ગયો મેડમ, પણ મને વધુ આઘાત એ વાતનો લાગ્યો છે કે લાશ પરથી ગુજરવા વાળો 20 વર્ષ જૂનો ડાયલોગ તમે શું કામ બોલ્યા? ઓકે ઓકે, ડાયલોગ જૂનો છે તો શું થયું? મારો સપોર્ટ તો ખૂબ મજબૂત છે ને। એ ચુનમુન, એકદમ ચુનમુન થઈ જા। એ તો છે ને ચુન ચુન કે મારી, સમજો ને? પેન્ડુલમ નું તો ભૂલી જ જા તું, પણ એક વાત હવે બરાબર યાદ રાખજે। વિજેન્દર સિંહ નું જોશ અને મોહમ્મદ અલી નો અનુભવ, એ બંને મળીને છે ને મારા પંચમાં હમાયેલા, સમજો? હા ઠીક છે બોક્સિંગ બાદશાહ, પણ એક વાત યાદ રાખજો કે અભિમાન તો રાજા રાવણ નું પણ નહોતું ટક્યો। અબે ઝાપડી કે એકદમ ચૂપ થઈ, કઈ નહીં બોલતી। અરે કંટાળી ગયો છું તારી આ ટપોરીગીરીથી। 2 કલાક, માત્ર 2 કલાકનો જ ખેલ છે હવે આ। પછી જોઈ લેજે કે આ પેન્ડુલમ કોની પાસે હશે, સમજી? આ છોકરો નક્કી કંઈક પ્લાનિંગ કરી રહ્યો છે। એક વાત કહું, ડાયલોગ આમ બહુ આમ હાઈ ક્લાસ મારી ગયો। કમાલ છે, એને મારો ડાયલોગ ના ગમ્યો ને તમે એના ડાયલોગના વખાણ કરો છો। તમે ડિસાઈડ કરો કે તમે આપણી પાર્ટીમાં છો કે દુશ્મનની। જો અહીંયા મુદ્દો ડાયલોગ નો છે જ નહીં, મુદ્દો હિંમત નો છે, હિંમત નો। અરે જે છોકરો કાલ સુધી પેન્ડુલમ લઈ નતો શકતો, એ આજે આપણને ખુલ્લી ચેલેન્જ આપીને ગયો છે। એટલે ભાઈ વાત તો કઈક સિરિયસ છે આમાં। ए अपुन क्या बोलता है? अपुन उस बैटरी को किडनैप कर लेता है। अरे पर एनाથી શું ફાયદો? એને છોડાવશે કોણ? ઉડાવશે કોણની વાત રેવા દો ને હવે। આપણે એને કિડનેપ કરીશું બરાબર, પણ આપણે માંગશું શું? મુદ્દો પેન્ડ્યુલમ નો છે બરાબર, પણ પેન્ડુલમ તો આપણી પાસે જ છે। अबे मेरे ढक्कन लोग, तुम लोग समझता काय को नहीं है। ये 26 નો જે પણ પ્લાન હશે એ સક્સેસફુલ નહીં થાય, કારણ કે અપુન લોग उसको बांध डालेगा। ओ हाँ, લ્યા સલી ભાઈ, આ આઈડિયા હાઈ ક્લાસ છે તમારો। વાહ 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 સલી ભાઈ, વાહ। अबे सड़े हुए अंगूर लोग, ये पावर है ना उसको बांधने में लगाने का। वो क्या है ना कि पावर का इस्तेमाल हमेशा सही जगह पर होना मांगता है, समझा? આ શું ચાલી રહ્યું છે? એક્સક્યુઝ મી, આ શું ચાલી રહ્યું હતું? વ્યાયામ એટલે કે એક્સરસાઇઝ। આ વળી કયો પ્રકાર હતો? આ પ્રકાર મને મારા ગુરુ દ્રોણાચાર્યએ શીખવ્યો છે। ઓહ, ધેટ્સ ગુડ। ચાલો હવે આક્રમણનો સમય થઈ ગયો છે, આપણે યુદ્ધ શરૂ કરવાનું છે। આ શું છે? આ રિવોલ્વર કહેવાય, એટલે કે બંદૂક। અને આનો ઉપયોગ શું? ઉપયોગ એટલે આની અંદર જે ગોળીઓ હોય ને, એ કોઈ એકવાર ખાય ને તો સીધો ભગવાન શ્રી કૃષ્ણને મળવા પહોંચી જાય। ખરેખર? તો એક ગોળી મને પણ ખવડાવો। આવી વાહિયાત વાતો નહીં કરો જોન। હે અભ્યંકર, કૃપયા મને શ્રી કૃષ્ણને મળવામાં સહાય કરો। કેટલો સમય થઈ ગયો હું મારા સખાને મળ્યો નથી। તને શરમ આવી જોઈએ અર્જુન। આ સરહદ પારના દુશ્મનો દેશમાં આવીને આતંક ફેલાવી રહ્યા છે અને તું તારા સખાને મળવાના સપના જોઈ રહ્યો છે। ઓહો, મને મારું કર્તવ્ય યાદ દેવડાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। ભૂલતો નહીં અર્જુન, તારે તારા ધનુષ બાણથી શત્રુઓની વાટ લગાડવાની છે। વાટ? હા હા, વાટ। વાટ એટલે દીવાની વાટ? હા, કદાચ એ જ હશે, દીવાની વાટ। પણ તારે એક જ વાત યાદ રાખવાની છે કે તારે શત્રુઓની વાટ લગાડવાની છે, એટલે ફાલતુ વાત નહીં કર। જી, આ વાત મારા માટે એક આહવાન છે। વાહન? વાહનની કોઈ જરૂર નથી અર્જુન। આપણે યુદ્ધ માટે કઈ બહુ દૂર નથી જવાનું। વાહન નહીં, આહવાન। આહવાન એટલે પડકાર। હું તીર વડે જમીનમાંથી પાણી કાઢી શકું છું, ઉડતા વાદળને વિંધી વરસાદ વરસાવી શકું છું,
પણ કોઈના શરીરમાં તીર વડે દીવાની વાત પ્રગટાવી આ વાત મારા માટે નવી છે. જો ભાઈ આવી બધી વાતોમાં ટાઈમ વેસ્ટ નહીં કર. તારે માત્ર એટલું યાદ રાખવાનું કે તારે તારા તીર બરાબર ચલાવવાના રહેશે. હે અભ્યંકર, તમે નિશ્ચિંત રહો.